ઈ આખું સીમાંકન થતા જે તે લોકોએ, જે તે સમયની સરકારે, જે તે વિપક્ષના નેતાએ ભેગા મળીને ઈ સીમાંકનનું વિભાજન કરી નાખ્યું. જાગૃત હતા નહીં, એના કારણે રાજકીય લોકોએ ભેગા મળી સાંઠગાંઠ રચી ને મુસ્લિમો જે વધારે જીતે નહીં એની માટેનું કાયદેસરનું ષડયંત્ર રચ્યું આવ્યા છે. કપરામાંથી પણ મુસ્લિમ ન જીતે ને પિછલામાંથી પણ મુસ્લિમ ન જીતે. ભાવનગરમાંથી, શહેરમાંથી એક જ મુસ્લિમ જીતી શકે. કપરા વળની અંદર અન્યાય થયો છે. હું જાહેરમાં કહું છું કે જે કાંઈ અન્યાય થયો છે, આજે હું મારો વોર્ડ, મારો વિસ્તાર મેકી ને હું કુંભારવાળા ચૂંટણી લડવા જાઉં તો એ કેટલું વાજબી છે? મને કોઈ એક્સેપ્ટ કરે? સૌથી પહેલા તો મુસ્લિમ નેતા જેન્ટ્સમાં કોઈ ઉભો થાય એ કોઈ પણ પાર્ટીને ગમતું નથી. કોંગ્રેસ પાસે ટિકિટ લેવા જાઓ એટલે તમને એમ કે મહિલા આપો, એટલે મુસ્લિમ નેતા મહિલા બની શકે કે જેન્ટ્સ? આપનું નામ અને હોદ્દો? મારું નામ મુસ્તફા રસુલભાઈ ખોખર ને હું કસ્બા અંજુમને ઇસ્લામમાં કારોબારી ટ્રસ્ટી છું ને રૂવાપરી રોડ વેપારી એસોસિએશનનો પ્રમુખ છું ને અમારી જમાતના માજી પ્રમુખ છું. મુસ્તુભાઈ, વાત કરવામાં આવે તો આગામી જે કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તો તેને લઈને જો જોવામાં આવે, અમે અનેક મુસ્લિમ આગેવાનોના ઇન્ટરવ્યુ કર્યા છે, તો પેલા મુસ્લિમ સમાજ, લઘુમતી સમાજના જે કોર્પોરેટરો છે એ પ્લસ થતા હતા, એટલે કે વધારે આવતા હતા, અને જે હવેનો સમય છે તો એમાં કોર્પોરેટરોની સંખ્યા, ચૂંટાવાની સંખ્યા ઓછી થતી જાય છે. તમે તમારો જીવનકાળ ઘણો બધો સમાજ માટે કાઢ્યો છે, અનેક જગ્યાએ આપ ફરતા હોય છો, તો આપના અનુભવ પ્રમાણે કે ભાઈ કોર્પોરેટરની સંખ્યા ઘટતી શું કામ જાય છે લઘુમતીની? એની અંદર પરિસ્થિતિ એવી છે કે જે તે સમયની અંદર ઉત્તરની અંદર ટોટલ 40 થી 45 હજાર મુસ્લિમ મતદારો, તે વખતે પિછલા વોર્ડની અંદર 13 થી 14 હજાર મુસ્લિમ મતદારો, કપરાની અંદર 13 થી 14 હજાર મુસ્લિમ મતદારો ને 6 થી 7 હજાર ઉત્તર કૃષ્ણનગરની અંદર જે રૂવા તરીકે અત્યારે આવેલું છે. એના કારણે મુસ્લિમ મતદારો જે તે સમયની અંદર પિછલા વોર્ડમાંથી મુસ્લિમ ઉમેદવાર જીતી શકે, કપરા વોર્ડમાંથી મુસ્લિમ ઉમેદવાર જીતે. તે જ રીતે ઉત્તર કૃષ્ણનગરની અંદર પણ એક મુસ્લિમ જીતે. આ જે સીમાંકનો થયા જે તે સમયની અંદર, મારા માનવા પ્રમાણે આજે 5 થી 7 વર્ષ પહેલા જે પહેલા સીમાંકનો થયા તેની અંદર જે મુસ્લિમો મતદારો વધારે હતા, જેમ કે અમારા પિછલા વોર્ડની અંદર 10 બૂથ, 12 બૂથ છે અત્યારે, પહેલા અમારે 15 બૂથ આવતા હતા મુસ્લિમોના. એ મુસ્લિમોના 5 બૂથો જે માઇનોરિટીને કહેવાય, એ 5 બૂથો એમાંથી માઇનસ કરી નાખ્યા ને અન્ય 5 એમાં આપવામાં આવ્યા. તે જ રીતે કપરા વોર્ડમાંથી 5 બૂથો માઇનસ કરી નાખ્યા ને અન્ય 5 બૂથો અમને આપવામાં આવ્યા. એ રીતે 10 બૂથો જે પિછલામાં પણ મુસ્લિમ ઉમેદવાર જીતી શકે, કપરામાં પણ મુસ્લિમ ઉમેદવારો જીતી શકે ને અન્ય એની સાથે જે કોઈ હિન્દુ ભાઈઓ રહે એ પણ જીતી શકે. એ નિર્માણ પહેલા આથી પહેલા હતું. એ આખું સીમાંકન થતા જે તે લોકોએ, જે તે સમયની સરકારે, જે તે વિપક્ષના નેતાએ ભેગા મળીને એ સીમાંકનનું વિભાજન કરી નાખ્યું. એટલે અત્યારની પરિસ્થિતિ અમારી એવી ઊભી કરેલી છે કે પિછલા વોર્ડમાંથી પણ તમારે મુસ્લિમ મતદાર જીતવો જોઈએ ને જીતાડવા માટે થઈ ને તમારે ભરપૂર મહેનત કરવી પડે. અગાઉ એ મહેનત આપણે કરવી ન પડે એ પરિસ્થિતિ હતી. એ પરિસ્થિતિ અત્યારે બગાડી નાખી છે. તે જ રીતે કપરાની અંદર એ મુસ્લિમની સાથે અન્ય 14 હજાર મુસ્લિમ મતદારો હતા. જે તે સમયની અંદર હું પ્રભારી હતો ઇકબાલભાઈ આરબનો, ને એ વિસ્તારની અંદર હતા. તે વખતે અમારી મુસ્લિમ સમાજના દલિતોના થઈને 15,000 મતદારો હતા
અત્યારે ત્યાં અમારી પરિસ્થિતિ એવી કરી નાખી કે 9,000 મુસ્લિમ મતદારો. તે જ રીતે અહીંયા પિછલા વોર્ડની અંદર અમારી કરી નાખી કે મુસ્લિમો 8 થી 9,000 જ મુસ્લિમો. એટલે મુસ્લિમ સમાજના લોકોને ખાસ અપીલ નેતા આગેવાનોને કે ભાઈ જે તે સમયમાં સીમાંકનો થયા તે વખતે અમુક આગેવાનો જ જાગૃત હતા, અન્ય લોકો કોઈ જાગૃત હતા નહીં. એના કારણે રાજકીય લોકોએ ભેગા મળી સાંઠગાંઠ રચી ને મુસ્લિમો જે વધારે જીતે નહીં એની માટેનું કાયદેસરનું ષડયંત્ર રચ્યું. તે જ રીતે અત્યારે અમારી પરિસ્થિતિ રૂવાની અંદર 13,000 મુસ્લિમો મતદારો છે. 13,000 મુસ્લિમ મતદારો છે. અમારા વિસ્તારના 10 બૂથો કાયદેસર ગણો ને તો એની અંદર ભેળવવામાં આવ્યા છે. કપરામાંથી પણ મુસ્લિમ ન જીતે ને પિછલામાંથી પણ મુસ્લિમ ન જીતે. ભાવનગરમાંથી શહેરમાંથી એક જ મુસ્લિમ જીતી શકે એ પરિસ્થિતિ ઊભી થઈ છે. ને લોકો અત્યારે એમ કે છે કે મુસ્લિમો જીતતા નથી, મુસ્લિમોને કોઈ હરાવી દે છે, અપક્ષ ઉભો રહે છે, ભાજપ વાળા આમ કરે છે, કોંગ્રેસ વાળા આમ કરે છે. એ પરિસ્થિતિ નથી. પરિસ્થિતિ જે તે સમયની અંદર જે લોકો જાગૃત ન થયા ને એના કારણે આ સમાજ એને ભોગવે છે. એ વખતે જો મુસ્લિમ સમાજના આગેવાનો જો જાગૃત હોત સીમાંકનમાં અને જે પોતાની માંગ જો રજૂ કરી હોત તો આ પરિણામ કંઈક અલગ હોત. તે વખતે કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ ટીણાભાઈ, સલીમભાઈ રાધનપુરી ને ઇકબાલભાઈ આરબ એ લોકો ગાંધીનગર પણ ગયા હતા, હાઈકોર્ટમાં પણ ગયા હતા, પણ એ લોકોને કોઈ પરિણામ આગળ જતા કોઈ એમને મદદ કરી નહીં. એ લોકોનું કેવું એવું હતું ને લોકોનું કેવું એવું હતું કે જે તે સમયની અંદર જે કોઈ વિપક્ષની અંદર અહીંયા બેઠેલા હતા એ લોકોએ કોંગ્રેસ પાર્ટી એ લોકોને મદદ કરી નથી. બરાબર, કોંગ્રેસ પાર્ટીએ જ એમને મદદ ન કરી. તો આમાં શું સમજવું હાજી સાહેબ આપણે? આની અંદર કાયદેસર અત્યારની પરિસ્થિતિ તમે જોવો એટલે તમારે સૌથી પહેલા તો મુસ્લિમ નેતા જેન્ટ્સમાં કોઈ ઉભો થાય એ કોઈ પણ પાર્ટીને ગમતું નથી. બરાબર. તમે કોંગ્રેસ પાસે ટિકિટ લેવા જાઓ એટલે તમને એમ કે મહિલા આપો, એટલે મુસ્લિમ નેતા મહિલા બની શકે કે જેન્ટ્સ? જેન્ટ્સ નેતા જેન્ટ્સ હોય. બરાબર છે, જેન્ટ્સ જ ને. પ્રતિનિધિ કોણ કરે? સમાજના સારા ખરાબ દરેક વસ્તુની અંદર દરેક લોકોની સાથે મુલાકાતો થતી હોય. પુરુષો હોય વધારે પડતા. તેની રજૂઆત કોણ કરી શકે? એક જેન્ટ્સ હોય, એક જેન્ટ્સ હોય, એક ભણેલા હોય, ગણેલા હોય, એજ્યુકેશન વાળા હોય, એવા નેતા જોવે, એવા લીડર જોવે. ને અત્યારની પરિસ્થિતિને ઈ નેતા, ઈ લીડર અન્ય પાર્ટીઓની તે વાત જ જવા દો. જે પોતાની જાતને પોતાને એમ કે છે કે અમે મુસ્લિમના હિત વાળા છીએ એ લોકોને પણ પસંદ નથી. બરાબર છે. શું કરવાનું? મુસ્લિમ સમાજ કરે શું ને તમે બોલો તો તમારી પર આડાવાળા એલિગેશન કરે લોકો કે આ ભાજપની સાથે ભળી ગયો છે, આની સાથે ભળી ગયો છે. ને મારું રાજકારણ છે ને જાહિદભાઈ, હું તમને કહી દઉં, મારા ફાધર છે ને, મારા ફાધર ને જે તે બળવંતરાય મહેતા હતા, ઇન્દિરા ગાંધી ને ભાવનગરની અંદર જયારે આયા ને તે વખતે મારા ફાધર લાયા હતા એમને. બળવંતરાય મહેતા, જસુભાઈ મહેતા, પ્રતાપભાઈ શાહ, મનુભાઈ વ્યાસ, છબીલદાસ મહેતા, બધા જૂના બધા. હા, જસવંત મહેતા, અત્યારે જસુ કાકા છે એ બરોડા છે. એટલે ટૂંકમાં તમારો કહેવાનો મતલબ છે કે મુસ્લિમમાં જે છે એક સીટ છે ઈ તે ગમે ત્યારે જીતી શકે, બાકી બીજામાં બધામાં ખૂબ જ મહેનત કરવી પડે. હવે હાજી સાહેબ બીજી આપણે મુસ્તુભાઈ જો વાત કરવામાં આવે તો આપના વોર્ડની અંદર મુસ્લિમ સમાજ માટે, લઘુમતી સમાજ માટે શું સુવિધાઓ છે, શું દુવિધાઓ છે, શું છે આપનો અભિપ્રાય? અમારા મુસ્લિમ વિસ્તારોની અંદર તો એક જે ભારતીય જનતા પાર્ટીની જે તે સમયની સરકારો હતી, નાના મોટા જે તે સમયે કામ થયેલા છે. અમારા કપરા વોર્ડમાંથી આજ દિવસ સુધી ઇકબાલભાઈ હારિયા પછીના અમારા કામ થયા નથી. તે જ રીતે પિછલાની અંદર
ત્યાં અમુક વિસ્તારોની અંદર જે એમના પોકેટ મતો છે એના કારણે મુસ્લિમ લઘુમતી સમાજના કામો થાય છે. અત્યારે શું આપ કહેવા માંગશો લોકોને? લોકોને કહેવાનું તો એ જોઈએ કે ભાઈ જાગૃતતાથી મતદાન કરવું. જે સમજદાર હોય, જે સમાજના હિતમાં હોય, તમારા પર્સનલ હિતમાં નહીં સમાજના હિતમાં હોય, એને તમારે જીતાડવા જોવે. સૌથી પહેલા તમારે તમારું રાજકારણ નહીં, તમારો સમાજ હોવો જોઈએ. તમારા સમાજમાંથી તમે ચૂંટાઈને જાઓ છો તો સૌથી પહેલા તમે તમારા સમાજના કામ કરો. તમને કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ વસ્તુનો તમને હોદ્દો મળે તો તમે સમાજના આગેવાન તરીકે તમને મુસ્લિમ તરીકે આપે છે કે ભાઈ આ સમાજના મુસ્લિમ તરીકે પ્રતિનિધિ તરીકે તમારે બોલવાનું હોય છે. ત્યારે તમે કોઈ આગેવાનો બોલતા નથી, કોઈ પણ આગેવાનો. ને જો તમે બોલવા જાઓ તો તમારી પર એમ કે આપણી સરકાર નથી. મુસ્લિમ સમાજ કરે શું? જેની સરકારો એની સાથે રહેવાનું. મુસ્લિમ સમાજ કરે શું? વાત સાચી છે તમારી. સમયે ટૂંકમાં જાગવાની જરૂર છે. સમયે જાગવું જોવે. ને જો પિછલા કપરા વળની અંદર અન્યાય થયો છે, હું જાહેરમાં કહું છું કે જે કાંઈ અન્યાય થયો છે એ કપરા ઉત્તર કુશળનગરની અંદર કાયદેસર તમે ગણો તો 14,000 મુસ્લિમ મતદારો છે. એની અંદર 6 થી 7,000 મેમણ સમાજના છે. 2 થી 3,000 મુસ્લિમ મતદારો છે ને ખોજા 2,000 ખોજાના છે. આજે તમારે મત જોવે છે, આપણે મત જોવે છે મુસ્લિમ તરીકે. આજે એક કોંગ્રેસની પાર્ટી જાય કે ભાજપની જાય, પછી તમે કોઈ મેમણ સમાજને કેમ ટિકિટ ના આપી? મેમણ સમાજને ટિકિટ શા માટે ના આપી? મુમતાજબેન જે અહીંયા લડવા આવ્યા, રહેવાનું એમનું પિછલામાં, ને ટિકિટ આપી કપરામાં. જે વર્ષોથી કામ કરતા હતા ઇમરાનભાઈ શેખ, અત્યારે એને કોંગ્રેસ પાર્ટી છોડી દીધી. કોના કારણે છોડી પાર્ટી? ટિકિટ ના આપવાને કારણે. આજે અમારા સમાજની અંદર નાના મોટા ટોટલી પ્રોગ્રામિંગ કરતા. એટલે મુસ્તુભાઈ ક્યાંક ને ક્યાંક જો આપણે વાત કરીએ તો વોર્ડની અંદર જે ચૂંટણી લડવા વાળા ઉમેદવાર છે એ જ વોર્ડના હોય તો ફરક પડે છે. તમારું કેવું એમ છે ને? સાહેબ મારી વાત સાંભળો. હું સ્થાનિક છું, અત્યારે સાંડિયાવાડ મારો વિસ્તાર, હું રૂવાનો છું. આજે જે મને લોકો ઓળખે છે કે ભાઈ મુસ્તુફા છે, ગેટિંગ જે નામથી ઓળખે. હું 18 વર્ષથી કસ્બામાં જોડાયેલો, 5 વર્ષ મેં મારી સંસ્થામાં રહેલો છું. અન્ય સામાજિક કાર્ય કરીએ છીએ તો લોકો અમને ઓળખે છે. આજે લોકો મને નામથી ઓળખતા હોય છે, અમુક કામથી ઓળખતા હોય છે. તો આજે હું મારો વોર્ડ, મારો વિસ્તાર મેકી ને હું કુંભારવાળા ચૂંટણી લડવા જાઉં તો એ કેટલું વાજબી છે? મને કોઈ એક્સેપ્ટ કરે? ન કરે, ઓળખતા જ ન હોય ને. જે લોકોએ ત્યાં ભોગ દીધો એને શું થાય? ઘણી જગ્યાએ જે તે નેતાઓએ પોતાના સાંઠગાંઠના કારણે પોતાની રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે થઈ ને મુસ્લિમ નવજવાનોની કાયદેસર ટિકિટો કાપી છે.